નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો એકદમ પરફેક્ટ માપ સાથે સૂજીનો શીરો। તમે આ શીરાને ભગવાનની પ્રસાદી માટે કે સવારના નાસ્તામાં ઝટપટ બનાવી શકો છો। જો તમારો શીરો ક્યારેક કડક થઈ જતો હોય કે ઢીલો થઈ જતો હોય તો આ વિડીયો પૂરો જોજો। આજે હું તમને એક એવું સિક્રેટ માપ બતાવીશ જેનાથી તમારો શીરો દર વખતે એકદમ દાણેદાર અને સોફ્ટ બનશે। સૌથી પહેલા આપણે માપને સમજી લઈએ। અહીંયા મેં બધી જ સામગ્રીને ઘરમાં રહેલી એક જ વાટકીના માપથી લીધી છે। શીરો બનાવવા માટે આપણે જોઈશે 1 વાટકી સૂજી। તમે ઝીણી અથવા તો મોટી કોઈ પણ સૂજી લઈ શકો છો। 1 વાટકી ઘી, 1 વાટકી ખાંડ અને એ જ વાટકીના માપથી 3 વાટકી ગરમ પાણી। અહીંયા તમે પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો। હવે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીને એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે તેમાં 1 વાટકી ઘી ઉમેરીશું। આપણું ઘી ઓગળીને થોડું ગરમ થાય એટલે એમાં આપણે સૂજીને ઉમેરી દઈશું। અહીંયા આપણે ગેસની આંચને એકદમ મીડિયમ રાખવાની છે। મીડિયમ તાપે સૂજીને સતત હલાવતા રહીને શેકવાની છે। સૂજીને સતત હલાવતા રહીને શેકવાની છે। જેમ જેમ સૂજી શેકાશે એમ એ એકદમ હલકી થઈ જશે અને સરસ ફૂલી જશે અને આખી રસોઈમાં એની મસ્ત સુગંધ આવવા લાગશે। જુઓ, સૂજીનો કલર સેજ બદલાઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે। બસ આ સ્ટેજ પર આપણે તેમાં ઉમેરીશું 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી કાજુના ટુકડા અને 2 ચમચી કિસમિસ। સૂજીની સાથે આ ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાથી કાજુ બદામ એકદમ ક્રન્ચી થઈ જશે અને કિસમિસ પણ સરસ ફૂલી જશે અને આપણે અલગથી તળવાની પણ કોઈ ઝંઝટ નહીં રહે। હવે આપણે આમાં જે 3 વાટકી પાણીને ગરમ કરીને રાખ્યું હતું તે નવસેકું ગરમ પાણી ધીમે ધીમે ઉમેરીશું। હવે પાણી નાખ્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોશો કે જોતજોતામાં જ સૂજી બધું પાણી શોષી લેશે અને આપણો શીરો એકદમ ઘટ્ટ થવા લાગશે। અહીંયા તમે પાણીની જગ્યાએ દૂધ પણ વાપરી શકો છો। જુઓ, પાણી બધું જ સુકાઈ ગયું છે। હવે આ સમયે આપણે તેમાં 1 વાટકી ખાંડ ઉમેરીશું। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। ખાંડ ઓગળશે એટલે શીરો ફરી થોડો ઢીલો થશે, પણ 2 મિનિટમાં જ ખાંડનું પાણી સરસ બળી જશે। જુઓ, ખાંડનું પાણી સુકાઈ ગયું છે અને શીરાની કિનારીઓમાંથી ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે। બસ આ જ નિશાની છે કે આપણો શીરો પરફેક્ટ બની ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણો એકદમ દાણેદાર, સોફ્ટ અને ટેસ્ટી સૂજીનો શીરો। ભગવાનના ભોગ માટે આપણે ઉપરથી એક તુલસીનું પાન મૂકી દઈશું। તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।